નમસ્કાર, યસ ડોક્ટરમાં આપનું સ્વાગત છે. હું છું શિવાની. મિત્રો, દાંત એ શરીરનું ઘણું જ મહત્વનું અંગ છે. શરીરના પ્રવેશદ્વાર તરીકે આપણે દાંતને સ્થાન આપીએ છીએ, ત્યારે દાંતની સાર સંભાળ કરવી જરૂરી છે. આજે આપણે વાત કરવાના છીએ લેઝર ડેન્ટલ ટ્રીટમેન્ટ અને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ વિશે યસ ડોક્ટરમાં. અને આજ અંગે માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે સાલ હોસ્પિટલના લેઝર ડેન્ટલ સર્જન અને ઇમ્પ્લાન્ટોલોજીસ્ટ ડોક્ટર શ્રીપાલ શાહ. જી ડોક્ટર, આપનું સ્વાગત છે યસ ડોક્ટરમાં. થેન્ક યુ. ડોક્ટર, સૌથી પહેલા તો જણાવો કે લેઝર એટલે શું અને ડેન્ટલ ટ્રીટમેન્ટમાં તે કઈ રીતે ઉપયોગી છે. લેઝર એટલે બેઝિકલી લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન. એટલે કે રેડિયેશનના કિરણોને સ્ટિમ્યુલેટ કરીને એક સ્પેસિફિક વેવલેન્થમાં કન્વર્ટ કરવામાં આવે અને એ વેવલેન્થની લાઇટ આપણે જે ડેન્ટલ ટ્રીટમેન્ટમાં યુઝ કરીએ છીએ એને લેઝર લાઇટ કહેવાય. લેઝર ઘણી બધી રીતે ડેન્ટલ ટ્રીટમેન્ટમાં યુઝ થઈ શકે છે. ડેન્ટલમાં ઇન ટોટલ આપણે કહીએ તો જનરલી મોર દેન 100 ટાઈપ્સ ઓફ ડેન્ટલ ટ્રીટમેન્ટ થતી હોય છે. તેમાં એક્સ્ટ્રેક્શન એટલે કે દાંત કાઢવો એની સિવાયની બધી જ ટ્રીટમેન્ટ લેઝરથી થઈ શકે છે. લેઝર્સ બે ટાઈપના હોય છે, હાર્ડ ટિશ્યુ લેઝર અને સોફ્ટ ટિશ્યુ લેઝર. સોફ્ટ ટિશ્યુ લેઝરની વાત કરીએ તો બેઝિકલી સોફ્ટ ટિશ્યુ લેઝર ઇઝ ફોર ધ ગમ્સ, એઝ ધ નેમ સજેસ્ટ કે પેઢાને રિલેટેડ કોઈ પણ ટ્રીટમેન્ટ કે સર્જરી હોય એ સોફ્ટ ટિશ્યુ લેઝરથી થાય, અને બોન અને હાડકાને રિલેટેડ બોન અને ટીથને રિલેટેડ કોઈ પણ સર્જરી હોય કે ટ્રીટમેન્ટ હોય એ બધી હાર્ડ ટિશ્યુ લેઝરથી થતી હોય છે. આ તમામ બધી જ ટ્રીટમેન્ટ ટોટલી પેઇનલેસ હોય છે. બ્લડ 90% લેસ, એટલે કે નોર્મલ ટ્રીટમેન્ટ કે કન્વેન્શનલ મેથડથી આપણે જે ટ્રીટમેન્ટ કરતા હોઈએ એની સાથે કમ્પેરિઝન કરીએ તો લેઝર ટ્રીટમેન્ટમાં 90% લેસ બ્લીડિંગ થતું હોય છે. કોઈ પણ જાતના એનેસ્થેટિક ઇન્જેક્શન્સ આપણને લેઝર સર્જરીઝમાં કે ટ્રીટમેન્ટમાં જરૂરી નથી પડતા હોતા. સ્ટિચીસ કે સ્યુચર્સ લેવા નથી પડતા હોતા અને મેડિકેશન્સ પણ બહુ મિનિમમ થઈ જાય છે. એટલે કમ્પેર ટુ ધ કન્વેન્શનલ ઓર ધ નોર્મલ ટ્રીટમેન્ટ, લેઝર્સ ઇઝ ક્વાઇટ બેનિફિશિયલ. જી બિલકુલ. ડોક્ટર, દાંતની કઈ કઈ ટ્રીટમેન્ટ લેઝર વડે થઈ શકે છે તે ડિટેલમાં જણાવશો. જેમ મેં કહ્યું એ પ્રમાણે મોસ્ટલી દાંતની 100 ટાઈપ્સ ઓફ ટ્રીટમેન્ટ હોય છે, મોર દેન 100 ટાઈપ્સ ઓફ ટ્રીટમેન્ટ હોય છે. એ બધી જ એક્સ્ટ્રેક્શન એટલે દાંત કાઢવા સિવાયની બધી જ ટ્રીટમેન્ટ લેઝર્સથી થઈ શકે છે. અમુક ટ્રીટમેન્ટ હાર્ડ ટિશ્યુ લેઝરથી કરતા હોઈએ છીએ આપણે, અમુક ટ્રીટમેન્ટ સોફ્ટ ટિશ્યુ લેઝરથી કરતા હોઈએ છીએ. સોફ્ટ ટિશ્યુ લેઝર્સની વાત કરીએ તો ઇટ ઇઝ બેઝિકલી 8-10 ડાયોડ લેઝર. અમે લોકો સોફ્ટ ટિશ્યુ લેઝરને ડાયોડ લેઝર પણ કહીએ છીએ. દાંતની ઘણી જ બધી અને પેઢાની ઘણી જ બધી ટ્રીટમેન્ટ, એક એક્ઝામ્પલ આપું તો ફ્લેપ સર્જરી. પાયોરિયા થઈ ગયો હોય, પાન મસાલા ગુટકાની હેબિટ હોય, સ્મોકિંગ ખૂબ કરતા હોય અથવા તો બરાબર ઓરલ હાઇજીનનું ધ્યાન ન રાખવામાં આવતું હોય તો એવા કેસીસમાં લાંબા ગાળે મોઢામાંથી દુર્ગંધ આવી, બેડ બ્રેથની સ્મેલના કારણે પછી બ્લીડિંગ ગમ્સ થવું, એને આપણે પાયોરિયા કહેતા હોઈએ છીએ. પાયોરિયાની કન્વેન્શનલ સર્જરીની હું તમને વાત જણાવું તો વી કોલ ઇટ અ ફ્લેપ સર્જરી. ફ્લેપ સર્જરી એને કહેવાય છે, જેમાં આખા જડબામાં 4 જગ્યાએ બ્લોક આપીને, ઇન્જેક્શન્સ આપીને આખા જડબાને આપણે એનેસ્થેટાઇઝ કરી દેવામાં આવે છે. પછી જે પેઢામાં ઇન્ફેક્શન હોય એ લિટરલી દાંતના બધા જ પેઢાને આપણે અંદર અને બહારથી ઓપન કરીએ છીએ અને એને કાતર અથવા તો બ્લેડ વડે, સીઝર્સ અથવા તો બ્લેડ વડે એ લિટરલી વી કટ દેટ ગમ્સ. પછી વધારાનું જે ગમ હોય એને આપણે ખેંચીને સ્ટિચીસ લઈ લેતા હોઈએ છીએ. આ પ્રોસિજર લગભગ 1.5 થી 2 કલાકની સર્જરી છે. અઠવાડિયા પછી હિલિંગ સ્ટિચીસ રિમૂવ કરવામાં આવે અને જનરલી 7 અથવા 10 ડેઝ પછી હિલિંગ થતું હોય છે. આ તમામ પ્રક્રિયા 10 દિવસના ગાળામાં પેશન્ટને ખાવા પીવાનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે, પેઇન કિલર્સ લેવી પડે છે અને ડિસ્કમ્ફર્ટ ખૂબ જ થાય છે. આ સેમ પ્રોસિજર કન્વેન્શનલની જગ્યાએ આપણે જો લેઝરથી કરીએ તો ઇટ ઇઝ અ વેરી સ્મોલ પ્રોસિજર. 15 થી 20 મિનિટ અથવા મેક્સિમમ બહુ જ કોમ્પ્લિકેટેડ સર્જરી હોય તો 30 મિનિટમાં આખી પ્રોસિજર લેઝરથી થઈ જાય છે. કોઈ પણ જાતના એનેસ્થેટિક ઇન્જેક્શન્સ નથી દેવા પડતા હોતા. લેઝર વડે આપણે ગમ્સમાં ડિરેક્ટલી અંદર જઈને જે ઇન્ફેક્ટેડ કે ઇન્ફ્લેમ્ડ ગમ હોય એને કટ કરવાની જગ્યાએ આપણે એને ડિસઇન્ફેક્ટ કરી દઈએ છીએ અને એક પ્રોસિજર લેનેપ, LANAP એટલે કે લેઝર અસિસ્ટેડ ન્યૂ અટેચમેન્ટ પ્રોસિજર. લેઝર વડે આપણે એ જ ગમને ડિસઇન્ફેક્ટ કરીને નીચેનું બોન અથવા તો દાંત હોય એની સાથે ફરીવાર એટેચ કરી દઈએ છીએ. આ પ્રોસિજરના કારણે ફરીવાર જો ઓરલ હાઇજીનમાં ધ્યાન રાખવામાં આવે તો પાયોરિયા થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા થઈ જાય છે. કોઈપણ જાતનું બ્લીડિંગ આખા પ્રોસિજર દરમિયાન થતું નથી, એનેસ્થેટિક ઇન્જેક્શન્સ લેવા પડતા નથી અને એક જ દિવસમાં ફક્ત 24 કલાકમાં જ હિલિંગ થઈ જાય છે. પેઇન કિલર્સ પણ લેવાની જરૂર નથી પડતી હોતી. બીજી ટ્રીટમેન્ટ, નોર્મલ ટ્રીટમેન્ટની વાત કરીએ જેમ કે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ છે, જે બહુ જ કોમન ટ્રીટમેન્ટ છે. તો વર્ષોથી ચાલતી આવતી ટ્રીટમેન્ટ પ્રમાણે જે નોર્મલ ડૉક્ટર્સ બધા કરતા હોય છે, 4 થી 5 સેટિંગ રૂટ કેનાલમાં થતા હોય છે. 8 દિવસના ગાળામાં ઓલ્ટરનેટ દિવસે રૂટ કેનાલની સેટિંગ્સ થતી હોય. દરેક સેટિંગમાં એનેસ્થેશિયા આપવું પડે. કોઈ વાર બ્લીડિંગ થવાના ચાન્સીસ છે, ખૂબ જ ડિસ્કમ્ફર્ટ પેશન્ટને પણ થતું હોય છે.
આવા કેસીસમાં લેઝર ખૂબ જ ઉપયોગી છે. લેઝર આપણે સિંગલ સેટિંગ લેઝરથી હવે રૂટ કેનાલ પોસિબલ છે. એક જ સેટિંગમાં 45 મિનિટ અથવા તો 1 કલાકમાં એનેસ્થેશિયા આપીને પહેલાં દાંતને બેરો કરી દેવામાં આવે છે અને પછી સિંગલ સિટિંગમાં વિધાઉટ એની કાઇન્ડ ઓફ ડિસ્કમ્ફર્ટ ઓર બ્લીડિંગ લેઝરથી રૂટ કેનાલ પ્રોસિજર પોસિબલ છે. નોર્મલ પ્રોસિજરમાં એક સૌથી મોટો ડિસએડવાન્ટેજ એ પણ છે કે રૂટ કેનાલમાં જો બરાબર કેનાલ ક્લીન કરવામાં ન આવી તો ભવિષ્યમાં વર્ષે અથવા તો 2 વર્ષે ફરીવાર એમાં રીઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે. તો જેથી કરીને રૂટ કેનાલ કરવી પડે છે, વિચ ઇઝ અ વેરી ડિફિકલ્ટ પ્રોસિજર. લેઝરનો સૌથી મોટો ફાયદો એ છે કે એ કમ્પ્લીટલી કેનાલને ડિસઇન્ફેક્ટ કરશે, જેથી કરીને ફરીવાર રૂટ કેનાલના ચાન્સીસ થવાની શક્યતા જ નથી. બીજી બધી પ્રોસિજરોની આપણે વાત કરીએ નોર્મલ, તો ઓપરક્યુલેક્ટોમી એટલે કે ડાપણની દાઢની સમસ્યા પણ બહુ જ કોમન હોય છે. ઘણા લોકોને જગ્યા ઓછી હોય અને ડાપણની દાઢ ન આવતી હોય બહાર, તો એવા કેસીસમાં ડાપણની દાઢ રિમૂવ જ કરવી પડતી હોય છે. પણ જગ્યા હોય અને છતાં પણ ડાપણની દાઢ બહાર ન આવતી હોય, ઉપરનું બોન ખૂબ જ થીક હોય અથવા તો જિંજાઇવલ ફ્લેપ જે હોય છે ખૂબ થીક હોય, તો એવા કેસીસમાં આપણે લેઝર વડે એ ગમનો જે ફ્લેપ હોય એને રિમૂવ કરી દેતા હોય છે, ખાલી ટોપિકલ એનેસ્થેશિયા એટલે કે જેલી અથવા તો સ્પ્રે આપીને. એ પોર્શન ઓફ ધ ગમ વી રિમૂવ વિથ ધ લેઝર્સ. અને પછી પ્રોબેબલી 2 or 3 ડેઝના ટાઈમમાં એ એરિયા હીલ થઈ જતું હોય છે અને ડાપણની દાઢ ઓટોમેટિક વિધિન અ મંથ ઓર 2 months ટાઈમ એ જગ્યા એને મળી જાય એટલે બહાર આવી જતી હોય છે. આવા કેસીસમાં ડાપણની દાઢની સર્જરી કરીને રિમૂવ પણ નથી કરવી પડતી હોવી. આમ વાત કરીએ તો બીજી ઘણી બધી ડેન્ટલની ટ્રીટમેન્ટ છે, કેવિટી પ્રિપેરેશન્સ છે, ક્રાઉન કટિંગ્સ છે, જે હાર્ટ ટિશ્યુ લેઝરથી થઈ શકે છે, ઇમ્પ્લાન્ટની સેકન્ડ સ્ટેજ સર્જરી છે, મ્યુકોસિલ રિમૂવલ છે, કેન્સરના કેસીસ છે, આ બધું જ આપણે લેઝર્સથી કરી શકીએ છીએ. સ્મોકિંગના પેશન્ટ્સની વાત કરીએ તો જે લોકોને સ્મોકિંગની ખૂબ જ આદત હોય અને એના કારણે ગમ્સ બ્લેક થઈ જતા હોય છે, જેને આપણે જિંજાઇવલ પિગમેન્ટેશન કહીએ છીએ. નિકોટિન અથવા તો મેલેનિન પિગમેન્ટેશનના કારણે બધા જ ગમ્સ બ્લેક થઈ જતા હોય છે. એવા કેસીસમાં પણ આપણે કોસ્મેટિકલી જો ગમ્સને પિંક બનાવવા હોય તો લેઝર વડે જિંજાઇવલ ડિપિગમેન્ટેશન કરી શકીએ છીએ. ઇટ ઇઝ અ વેરી સિમ્પલ પ્રોસિજર અને કન્વેન્શનલ મેથડથી ટોટલી ડિફરન્ટ છે. કન્વેન્શનલ મેથડમાં આપણે ઇલેક્ટ્રોકોટરી અથવા તો બ્લેડ યુઝ કરીને ગમ્સને લિટરલી સ્ક્રેપ કરવા પડે છે, જ્યારે લેઝરથી સિંગલ સેટિંગમાં 20 અથવા તો 25 મિનિટ મેક્સિમમ અડધી કલાકમાં લેઝર વડે ખાલી ટોપિકલ જેલી અપ્લાય કરીને એ જિંજાઇવા જે હોય છે એ બ્લેક પિગમેન્ટેશન બધું રિમૂવ કરીને એને પિંક કરી દેવામાં આવે છે અને પ્રોબેબલી ઇન અ ડેઝ ઓર 2 days ટાઈમ એ હીલ થઈ જાય એટલે તમારા ગમ્સ એકદમ પિંક થઈ જતા હોય છે. બિલકુલ ડૉક્ટર શ્રીપાલ, આ કાર્યક્રમના માધ્યમથી આપણે દર્શક મિત્રોના પ્રશ્નોના ઉત્તર પણ આપતા હોઈએ છીએ. ત્યારે આજના ફર્સ્ટ કોલર જોડાઈ ગયા છે. જી રાજુભાઈ, પ્રશ્ન જણાવશો. મારે કેવું મેં પેલા મારા દાઢો પર છે ને તો પેલા સિમેન્ટ પુરાયું હતું. જી. તો સિમેન્ટ પુરાયું તો એ બી નીકળી ગયું, પણ ચાંદી પુરાઈ હતી. જી જી, અત્યારે શું સમસ્યા થાય છે? અત્યારે જે દાઢોમાં જે પોલાણ છે મારે. જી. આવા કેસીસમાં હું સજેસ્ટ કરીશ કે એકવાર એક્સરે લઈને જોઈ લેવું કે દાંતના જે રૂટ હોય એ રૂટનું સપોર્ટ બરાબર છે કે નહીં. જો તમને વારંવાર ફિલિંગ્સ નીકળી જતું હોય તો આના માટે બેસ્ટ ઓપ્શન એ છે કે દાંતમાં રૂટ કેનાલ કરીને પોસ્ટ એન્ડ કોર કરીને એક ટ્રીટમેન્ટ આવે છે. એટલે બેઝિકલી આપણે રૂટ કેનાલ કરીએ, પછી અઠવાડિયા માટે વેઇટ કરીએ અને એ કેનાલમાં જ એક મિની ઇમ્પ્લાન્ટ નાખી દેવામાં આવે છે. ધીસ ઇઝ અ વેરી સિમ્પલ પ્રોસિજર. આમાં કોઈ એનેસ્થેશિયાની જરૂર નથી પડતી હોતી અને એ મિની ઇમ્પ્લાન્ટ રૂટ કેનાલ કર્યા પછી નસમાં નાખ્યા બાદ એ દાંતનું બિલ્ડઅપ કરવામાં આવે, જેથી કરીને આપણને વ્યવસ્થિત દાંતનો સપોર્ટ મળી જાય અને પછી વિધિન અ વીક્સ ટાઈમ આપણે એના પર કેપ બનાવી દઈએ તો વારંવાર તમારે જે આ ફિલિંગ નીકળી જવાની સમસ્યા છે એનો ઉકેલ આવી જશે અને પરમનન્ટ કેપ બનાવવાથી સોલ્યુશન પણ મળી જશે. બિલકુલ, આશા રાખીએ આપને આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે. ડૉક્ટર, આગળ આપણે વાત કરીએ લેઝર ટ્રીટમેન્ટથી ફાયદા થાય છે, ગેરફાયદા થાય તે વિશે પણ આપે જણાવ્યું. ત્યારે જણાવો કે લેઝરથી થતી ટ્રીટમેન્ટ નોર્મલ ટ્રીટમેન્ટથી કેટલી કોસ્ટલી છે? લેઝર ઇઝ નોટ અ કોસ્ટલી પ્રોસિજર. લેઝરથી આપણે જે પણ ટ્રીટમેન્ટ કરીએ છીએ એ ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ડૉક્ટર. ફર્સ્ટ ઓફ ઓલ ઇટ ઇઝ વેરી નેસેસરી, બહુ જ નેસેસરી છે કે ડૉક્ટરને વ્યવસ્થિત લેઝર ટ્રીટમેન્ટ કરતાં ફાવતું હોય. હી શુડ બી પ્રોપરલી ટ્રેન્ડ ઇન દેટ. વાત કરીએ કેટલી કોસ્ટલી પ્રોસિજર છે તો એક નોર્મલ તમને એક્ઝામ્પલ આપું કે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ જેના જનરલી ચાર્જિસ આપણે એન્ટિરિયર એટલે આગળના દાંત હોય એના જનરલ ચાર્જિસ 2500 રૂપીસ હોય છે કન્વેન્શનલ મેથડના. તો આપણે લેઝર્સથી પણ એની સેમ એ જ ચાર્જિસ લેતા હોઈએ છીએ. ઇનફેક્ટ ઘણી બધી ટ્રીટમેન્ટ જેમ કે ફ્લેપ સર્જરી છે તો એ લેઝરથી કરવા આપણે કરીએ તો એની કોસ્ટિંગ ઓછી થતી હોય છે. જ્યારે કન્વેન્શનલ મેથડ ફ્લેપ સર્જરી કરીએ તો એમાં ઘણી બધી પ્રોસિજર લાંબી થઈ જતી હોય છે, ઘણા બધા મટીરિયલ્સ અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ વપરાતા હોય છે
તો જેથી કરીને એના ચાર્જિસ વધી જતા હોય છે, જ્યારે લેઝરથી એ એટલીસ્ટ 30% લેસ ચાર્જિસમાં પણ થઈ શકે છે. બાકી અમુક ટ્રીટમેન્ટ એવી પણ છે જેમ કે ઇમ્પ્લાન્ટ સર્જરીઝ, જેના કોસ્ટિંગ જો તમે લેઝર્સથી આપણે કરીએ અથવા તો ડાપણની દાઢની સર્જરી જો આપણે લેઝર્સથી કરીએ તો એનું કોસ્ટિંગ કદાચ 20 or 25% કન્વેન્શનલ મેથડ કરતાં થોડું વધારે થતું હોય છે, પણ ઓન એન એવરેજ મોસ્ટલી બધા જ ચાર્જિસ સેમ હોય છે. જી બિલકુલ. ડૉક્ટર, આપે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ વિશે ઉલ્લેખ કર્યો, તો તે જણાવો કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ છે શું, તે વિશે દર્શક મિત્રોને સમજ આપશો. એક લેમેન ટર્મ ડેન્ટલ ઇમ્પ્લાન્ટનું કહું તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ઇઝ બેઝિકલી અ મેટલ સ્ક્રૂ, ગ્રેડ 4 અથવા 5 ટાઇટાનિયમ અથવા તો ઝર્કોનિયમમાંથી બનતો એક મેટલનો સ્ક્રૂ, જે આપણે બેઝિકલી દાંત કોઈ એરિયામાં દાંત ન હોય, પાયોરિયા છે કે એક્સટ્રેક્શન પાયોરિયાના કારણે અથવા તો એક્સિડેન્ટલ ડેમેજ, રીરૂટ કેનાલના ચાન્સીસ હોય, દાંત ફ્રેક્ચર થઈ ગયો હોય, એવા ઘણા બધા કારણોસર જ્યારે વેન અ પર્સન લૂઝિસ હિઝ ટીથ, જ્યારે દાંત આપણે કાઢવો પડે છે, એવા કેસીસમાં ઇમ્પ્લાન્ટ થઈ શકે છે મિસિંગ ટીથના એરિયામાં. બોનની અંદર આપણો દાંત જેટલો બહાર હોય એનાથી દોઢો અથવા ડબલ અંદર હોય છે, એ દાંતનો સપોર્ટ છે. એ જ રીતે આપણે બોનમાં અંદર ડ્રિલ કરીને પછી ઇમ્પ્લાન્ટ નાખતા હોઈએ છીએ. બેઝિકલી ઇમ્પ્લાન્ટ ઇઝ અ ટાઇટાનિયમ સ્ક્રૂ જે દાંતના રૂટનું કામ કરે છે. એકવાર ઇમ્પ્લાન્ટ નાખ્યા પછી વી એકચ્યુઅલી હેવ ટુ વેઇટ ફોર 3 months, મિનિમમ 3 મહિનાનો ગાળો આપણે રાહ જોઈએ, જેથી કરીને બોન બરાબર ઇમ્પ્લાન્ટને સાથે ઓસ્ટિયો ઇન્ટિગ્રેટ થઈ જાય, અને એ ઓસ્ટિયો ઇન્ટિગ્રેટ થઈ જાય પછી એ ફ્લેપને ફરીવાર ઓપન કરીને આપણે ઇમ્પ્લાન્ટ પર એક એબટમેન્ટ બેસાડતા હોઈએ છીએ અને કેપ બેસાડતા હોઈએ છીએ. એટલે બેઝિકલી ઇમ્પ્લાન્ટ ડઝ ધ વર્ક ઓફ અ રૂટ ઓફ અ ટીથ, અને પછી 3 મહિના પછી એની ઉપર આપણે કેપ બનાવી દઈએ, જેમ દાંત પર કેપ બનાવતા હોઈએ એ રીતે. તો એ રીતે ઇમ્પ્લાન્ટની પ્રોસિજર થાય છે. જી બિલકુલ. ડૉક્ટર, આ દરમિયાન એક કોલર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. જી વિજયભાઈ, પ્રશ્ન જણાવો આપનો. હાજી સર. હલો. જી પ્રશ્ન જણાવશો. હા, દાંત પર છે વારે ઘડીએ મેડમ ચામડી વળી જાય છે, એ મારે પૂછવું હતું. જી. આપને કોઈ વ્યસન છે? હલો, વ્યસન હતું સાહેબ, પણ અત્યારે બંધ કરી દીધું 2 મહિનાથી. એક્ઝેક્ટલી શું પ્રોબ્લેમ થાય છે? ચામડી દાંત ઉપર ચામડી આવી જાય છે. ચામડી આવી જાય પાછળ ડાપણની દાઢમાં. હા, આપની ઉંમર કેટલી? ઉંમર 27. 27 વર્ષ. જનરલી છે ને 21 થી 25 કે 26 વર્ષના ગાળામાં ડાપણની દાઢ આવતી હોય છે. આપણે પાછળની જે નીચેની અથવા ઉપરની જે લાસ્ટ દાઢ જે છે એને આપણે ડાપણની દાઢ કહેતા હોઈએ છીએ. એટલે ઘણા લોકોમાં 30 વર્ષની એજ સુધી પણ ડાપણની દાઢ આવતી હોય છે. એટલે મારા જજમેન્ટ પ્રમાણે મને એવું લાગે છે કે તમને ડાપણની દાઢ ત્રાંસી આવતી હશે. ઘણી વખત જડબાની સાઇઝ નાની હોય કમ્પેરેટિવલી, તો ડાપણની દાઢ બહાર આવવાની ટ્રાય કરે પણ નીકળી ન શકતી હોય, એટલે એ ત્રાંસી આવતી હોય છે. તો આવા કેસીસમાં તમે જ્યારે જમતા તમને ચામડી આવી જાય, બટકું ભરાઈ જાય, એવા ચાન્સીસ છે. એટલે મારું સજેશન એવું રહેશે કે એક ડિજિટલ ઓપીજી એક્સરે આવે છે, એ એક્સરે કરાવી લો. એ એક્સરે પરથી ડેન્ટિસ્ટ એક્ઝેક્ટલી ડિસાઇડ કરી શકે કે તમારે ડાપણની દાઢ જે આવી છે, ત્રાંસી આવી છે, કે એનો કોઈ ઉકેલ આવી શકે, એ કાઢવી જ પડે અથવા તો કાઢ્યા વગર જ એને ટ્રીમ કરીને નાની કરવાથી એનો ઉકેલ આવી શકે કે નહીં. જનરલી આવા કેસીસમાં મેં જોયેલું છે કે ડાપણની દાઢ ત્રાંસી આવતી હોય તો સર્જિકલ એક્સ્ટ્રેક્શન જ આવે છે. તો અત્યારે 5 દિવસનો એન્ટીબાયોટિકનો કોર્સ લઈને થોડું પુશ કરી શકાય. ફરીવાર વારંવાર તમને જો આ તકલીફ પડતી હોય, દુખાવો થાય, ઇન્ફેક્શન થાય અથવા વારંવાર ચામડી આવી જતી હોય, તો સજેશન એવું રહેશે કે સર્જિકલી એ દાંતનું રિમૂવલ કરી દેવું. જી બિલકુલ. બીજા એક કોલર જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. વિક્રમભાઈ, પ્રશ્ન જણાવો. નમસ્કાર સર. જી પ્રશ્ન જણાવશો આપનો. જી સર, મારા જે ઉપરના જડબાના એક બાજુનો જે દાંત આવે આગળના 2, જી એ બિલકુલ એક સીધો છે, એક નોર્મલ આગળ છે, સહેજ નોર્મલ છે. જી. તો મારે એને જરા બંધાવો હોય તો બધા બાંધવા પડે કે એ જે આગળ છે એટલું જ બાંધવું પડે? આપની એજ કેટલી છે? જી આપની ઉંમર કેટલી છે? ઉંમર મારી 28 છે. 28 વર્ષ. જી. હું એવું સજેસ્ટ કરીશ કે 28 years ઇઝ નોટ ધ રાઇટ એજ. 28 વર્ષની ઉંમરે જો ઓર્થો ટ્રીટમેન્ટ એટલે કે બ્રેસિસ તમે જે વાત કરો છો કે બધા દાંત બંધાવવા પડે, તો ધીસ ઇઝ નોટ ધ રાઇટ એજ ટુ ગેટ ધ ઓર્થો ટ્રીટમેન્ટ. ઓર્થો ટ્રીટમેન્ટ આપણે બેઝિકલી 15 વર્ષથી 21 કે વધીને 25 વર્ષની ઉંમર સુધી કરીએ તો સારું રિઝલ્ટ મળતું હોય છે. 28 વર્ષની એજે જો આપ ઓર્થો ટ્રીટમેન્ટ કરાવશો તો એક સમયે તમને રિઝલ્ટ તો મળી જશે, પણ લાંબા ગાળે કદાચ રિઝલ્ટ મળ્યા પછી 2 વર્ષે કે 5 વર્ષે રિલેપ્સ થવાના ચાન્સીસ છે. રિલેપ્સ એટલે કે જે દાંત તમારા આપણે બાંધીને અંદર લઈએ એ ફરીવાર ધીમે ધીમે બહાર આવવાના ચાન્સીસ છે. એટલે મારા સજેશન પ્રમાણે એક ઓપીજી એક્સરે કરાવીને પછી એનામાં જો આગળના 2 કે 3 દાંત અથવા મેક્સિમમ 4 દાંત હોય તેમાં કોસ્મેટિક ટ્રીટમેન્ટ થઈ શકે. દાંતમાં અત્યારે આપણે લેમિનેટ્સ, વિનિયર્સ એવું પણ કરીએ છીએ. અપાર્ટ ફ્રોમ દેટ કેપ્સ પણ થઈ શકે. તમારા દાંતને ઘસીને થોડો નાનો કરી દેવામાં આવે, જે રીતે અંદર લેવાનો હોય એ પોર્શન વધારે ઘસીને પછી એના પર ઝર્કોનિયમ અથવા તો સિરામિક કેપ્સ પણ આપણે આપી શકીએ છીએ, જેથી કરીને મેં હમણાં જ એક કેસ કર્યો જેમાં વિધિન 1 week or 10 days ટાઈમ તમે તમારા આગળના દાંત જો બહુ જ વધારે પડતા બહાર ન હોય તો એને ટ્રીમ કરીને નાના કરી દેવામાં આવે, અને પછી જે રીતે તમે ઈચ્છો અથવા તો જે રીતે ડેન્ટિસ્ટને આઈડિયલી સારું લાગે એ પ્રમાણે તમારા દાંતની ઉપર આપણે ઝર્કોનિયમ અથવા તો સિરામિક કેપ્સ આપી દઈએ છીએ. ધીસ કેપ્સ કમ્સ વિથ લાઈફ ટાઈમ વોરંટી અથવા તો 15, 20,
25 વર્ષની વોરંટી આવતી હોય છે અને જેને કાંઈ જ થતું નથી અને જેમ તમે ઈચ્છો એ પ્રમાણે એની ડિઝાઇન પણ થઈ શકે છે. બિલકુલ, આશા રાખીએ આપને આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે. ડૉક્ટર શ્રીપાલ, આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ વિશે વાત કરી રહ્યા હતા, ત્યારે જણાવો કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટના પ્રકાર અને તે તમામમાં તફાવત શું છે તે વિશે જણાવશો. ડેન્ટલ ઇમ્પ્લાન્ટનું ક્લાસિફિકેશન કરીએ તો ઘણી બધી અલગ અલગ રીતે થઈ શકે. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ અને એને સાઇઝ અને શેપ પ્રમાણે આપણે એનું ક્લાસિફિકેશન કરીએ તો થિન ઇમ્પ્લાન્ટ્સ, મિની ઇમ્પ્લાન્ટ્સ, ફિન ઇમ્પ્લાન્ટ્સ, કન્વેન્શનલ ઇમ્પ્લાન્ટ્સ, ઘણી બધી રીતે એનું ક્લાસિફિકેશન થઈ શકે છે. ડિઝાઇન પ્રમાણે એનું ક્લાસિફિકેશન કરીએ તો ટેપર્ડ ઇમ્પ્લાન્ટ્સ આવે છે, સ્ક્રૂ શેપ ઇમ્પ્લાન્ટ્સ આવે છે, સિલિન્ડ્રિકલ ઇમ્પ્લાન્ટ્સ આવે છે, મિની પુશ-ઇન ઇમ્પ્લાન્ટ્સ આવે છે અને પ્રોસિજર પ્રમાણે ક્લાસિફિકેશન કરીએ તો ઇમ્પ્લાન્ટ્સ બે પ્રકારના હોય છે, 1 સ્ટેજ ઇમ્પ્લાન્ટ્સ અને 2 સ્ટેજ ઇમ્પ્લાન્ટ્સ. મેક્સિમમ આપણે 1 સ્ટેજ અને 2 સ્ટેજ ઇમ્પ્લાન્ટ્સ યુઝ કરતા હોઈએ છીએ. 1 સ્ટેજ ઇમ્પ્લાન્ટ્સ એટલે કે આગળના દાંત હોય જેમાં ઇફ ધ પેશન્ટ ઇઝ હેવિંગ અ મિસિંગ ટીથ, આગળના દાંત મિસિંગ હોય તો તુરંત જ આપણે ઇમ્પ્લાન્ટ કરીને એના પર ટેમ્પરરી કેપ્સ આપી દેવી પડે, એને 1 સ્ટેજ ઇમ્પ્લાન્ટ આપણે કહીએ છીએ. આવા કેસીસમાં આપણે એનેસ્થેશિયા આપીને ગમ્સને ટોટલી ઓપન કરતા હોઈએ છીએ, બોનમાં ઇમિડિયેટ સર્જરી કરીને ઇમ્પ્લાન્ટ્સ ડ્રિલ કરીને નાખતા હોઈએ છીએ અને સર્જરી કર્યા પછી, સ્ટિચીસ લીધા પછી આપણે આ જ ઇમ્પ્લાન્ટ ઉપર તુરંત જ સિરામિકની અથવા તો એક્રેલિકની ટેમ્પરરી કેપ્સ આપી દેતા હોઈએ છીએ, એને આપણે ઇમિડિયેટ લોડિંગ કહીએ છીએ. 2 સ્ટેજ ઇમ્પ્લાન્ટની વાત કરું તો જનરલી મેન્ડિબલ અને મેક્ઝિલર એટલે કે ઉપરનું અને નીચેનું જડબું હોય એમાં ઓસ્ટિયો ઇન્ટિગ્રેટ થતાં પાછળની દાઢોમાં 2 થી 3 મહિના અથવા તો ઘણી વખત 4 મહિના પણ થતા હોય છે. તો ઇમ્પ્લાન્ટ નાખ્યા બાદ વી હેવ ટુ વેઇટ ફોર 3 to 4 months. 3 કે 4 મહિના પછી ફરીવાર એ ગમ્સને ઓપન કરવામાં આવે. એ ગમ્સને ઓપન કર્યા પછી સેકન્ડ સ્ટેજ સર્જરી આપણે જે કહીએ એમાં દાંતના ઇમ્પ્લાન્ટ પર એબટમેન્ટ બેસાડીએ અને પછી મેજરમેન્ટ લઈને વિધિન અ વીક્સ ટાઈમ આપણે એના પર કેપ બનાવતા હોઈએ છીએ અથવા તો ઓવરડેન્ચર જે પણ સજેસ્ટેબલ હોય કેસીસમાં એ કેપ બનાવીને પછી આપણે એને ફિટ કરતા હોઈએ છીએ. ધીસ ઇઝ અ 2 સ્ટેજ સર્જરી. સિલિન્ડ્રિકલ ઇમ્પ્લાન્ટ, મિની ઇમ્પ્લાન્ટ કે લોંગ ઇમ્પ્લાન્ટ્સની વાત કરીએ તો ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ બોન આપણે સીટી સ્કેન ઇમ્પ્લાન્ટના કેસીસમાં જનરલી વી સજેસ્ટ કે આપણે એકવાર સીટી સ્કેન કરાવીએ અને ડિસાઇડ કરીએ કે બોન પાતળું છે, જાડું છે, ડેન્સિટી શું છે, કેટલી જગ્યા છે, સાઇનસ કેટલું આગળ પાછળ છે કે નવ કેટલી દૂર છે, એ દરેક પેશન્ટમાં અલગ અલગ હોય છે. એટલે એ ડિસાઇડ કર્યા બાદ વી હેવ ટુ ડિસાઇડ કે આપણે કઈ ટાઈપનો કે કઈ સાઇઝનો ઇમ્પ્લાન્ટ નાખી શકાય. જનરલી એવું મેં જોયું છે કે આગળના દાંતમાં નીચેના જડબામાં આપણે મિની ઇમ્પ્લાન્ટ્સ નાખતા હોઈએ છીએ અથવા તો સિલિન્ડ્રિકલ થિન ઇમ્પ્લાન્ટ્સ નાખતા હોઈએ છીએ, જ્યારે ઉપરના પાછળની દાઢો જ્યાં સાઇનસ ખૂબ જ નજીક હોય છે અને બોનની ડેન્સિટી ઓછી હોય તો એવા કેસીસમાં 5x5 એટલે 1/2 સેન્ટીમીટર બાય 1/2 સેન્ટીમીટરના ઇમ્પ્લાન્ટ્સ પણ આપણે નાખી શકાય છે. જી બિલકુલ, ડૉક્ટર શ્રીપાલ આગળ પણ આપની સાથે જોડાયેલા રહીશું, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ વિશે માહિતી અને માર્ગદર્શન મેળવીશું. પણ યસ ડૉક્ટરમાં હાલ સમય થઈ ગયો છે એક બ્રેક લેવાનો. યસ ડૉક્ટરમાં બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે. આજે આપણી સાથે જોડાયા છે સાલ હોસ્પિટલના લેઝર ડેન્ટલ સર્જન અને ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ ડૉક્ટર શ્રીપાલ શાહ. ડૉક્ટર, આજે આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ વિશે વાત કરી રહ્યા છીએ, ત્યારે જણાવો કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કેવા કેસીસમાં થઈ શકે છે? શું બધા જ કેસીસમાં તે કરવું પોસિબલ છે? જનરલી વાત કરીએ તો મિસિંગ ટીથ હોય કોઈ પણ પેશન્ટમાં કોઈ પણ કારણસર, જેમ કે પાયોરિયાના કારણે એક્સટ્રેક્શન કર્યું હોય, એક્સિડેન્ટલ ડેમેજના કારણે એક્સટ્રેક્શન કર્યું હોય, રૂટ કેનાલ કે રૂટ કેનાલ ફેલિયર ચાન્સીસ હોય તો એક્સટ્રેક્શન કર્યું હોય, ફ્રેક્ચર ટીથ હોય ફ્રેક્ચર થઈ ગયો હોય અને દાંત રિમૂવલ કરવો પડ્યો હોય અને મિસિંગ એરિયા હોય તો એ બધા જ કેસીસમાં આપણે ઇમ્પ્લાન્ટ કરી શકીએ છીએ. ઇમ્પ્લાન્ટની વાત કરીએ તો જનરલી જે પેશન્ટને સ્મોકિંગની ખૂબ જ હેબિટ હોય, કન્ટિન્યુઅસ ચેઇન સ્મોકર્સ હોય અથવા તો વેરી હાઈ ડાયાબિટીઝ હોય, ડાયાબિટીઝ અનકન્ટ્રોલ રહેતું હોય, 200થી વધારે ડાયાબિટીસ કન્ટિન્યુઅસ રહેતું હોય અને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન્સ લેવા પડતા હોય તો એવા કેસીસમાં આપણે ઇમ્પ્લાન્ટ સજેસ્ટ નથી કરતા. એની સિવાયના બધા જ કેસીસમાં જેમ કે એક સિંગલ મિસિંગ ટીથ હોય તો આપણે ઇમ્પ્લાન્ટ નાખીને એના પર કેપ બનાવી દેતા હોઈએ છીએ. મલ્ટિપલ મિસિંગ ટીથ હોય, 3 અથવા 4 ટીથ મિસિંગ હોય તો એવા કેસીસમાં આપણે આગળ અને પાછળનો લાસ્ટ ટીથ હોય અને ફર્સ્ટ ટીથ હોય એ બેમાં ઇમ્પ્લાન્ટ નાખીને પછી બ્રિજ બનાવી દેતા હોઈએ છીએ. બ્રિજની વાત કરું તો બ્રિજ પણ સિરામિક અને ઝર્કોનિયમ અલગ અલગ બની શકતા, અલગ અલગ ટાઈપના બનતા હોય છે અને ઘણા બધા કેસીસમાં જ્યારે ફૂલ એડેન્ચ્યુલસ બ્રિજ હોય એટલે કે પેશન્ટને સાવ મોઢામાં એક પણ દાંત ન હોય તો એવા કેસીસમાં આપણે બોનની ડેન્સિટી અને એક્સરે પાડીને કે સીટી સ્કેન કરીને પહેલાં ચેક કરતા હોઈએ છીએ કે ડેન્સિટી સારી છે, જગ્યા બરાબર અવેલેબલ છે કે નહીં, અને પછી ડિસાઇડ કરીને નીચેના જડબામાં એટલે કે મેન્ડિબલમાં મિનિમમ 2 ઇમ્પ્લાન્ટ્સ અને મેક્સિમમ 6 ઇમ્પ્લાન્ટ્સ, જ્યારે ઉપરના જડબામાં એટલે ઉપર મેક્ઝિલામાં મિનિમમ 4 ઇમ્પ્લાન્ટ્સ અને મેક્સિમમ 8 ઇમ્પ્લાન્ટ્સ એવી રીતે નાખતા હોઈએ છીએ. જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં ઇમ્પ્લાન્ટ્સ નાખીને પછી એના પર ઓવર ડેન્ચર અથવા તો હાઇબ્રિડ ડેન્ચર બની શકે છે. ઓવર ડેન્ચરની વાત કરું તો ઇટ ઇઝ બેઝિકલી
આપણે જે નોર્મલ ચોકઠું બનાવતા હોય, ડેન્ચર બનાવતા હોય, જે કાઢવા પહેરવાનું હોય એ જ ડેન્ચર હોય છે, પણ એને ઇમ્પ્લાન્ટ સાથે ફિક્સ કરી દેવામાં આવે છે. જ્યારે હાઇબ્રિડ ડેન્ચર કે બ્રિજીસની વાત કરીએ તો 2, 4 કે 6 ઇમ્પ્લાન્ટનો સપોર્ટ લઈને આપણે ટોટલી સિરામિકની કેપ્સ અથવા ડેન્ચર બને છે જે ઇમ્પ્લાન્ટ સાથે સ્ટિક થઈ શકે છે. આ ડેન્ચર કે કેપ્સ પેશન્ટ જાતે કાઢી શકતું નથી, પણ 5 વર્ષે કે 10 વર્ષે જરૂર પડી તો ડેન્ટિસ્ટ પાસે જઈને ઇટ ઇઝ અ સિમ્પલ પ્રોસિજર, એ બધા જ સ્ક્રૂઝ ઓપન થઈને આખું કેપ અથવા ડેન્ચર નીકળી જાય છે, આખું બ્રિજ નીકળી જાય છે. એ ફરીવાર ગ્લેઝિંગ, પોલિશિંગ અને સાફ સફાઈ કર્યા પછી એ પાછું ફરીવાર ફિટ થઈ શકે છે. જી બિલકુલ. ડૉક્ટર, ઇમ્પ્લાન્ટની આખી પ્રક્રિયા પૂરી થયા પછી, ઇમ્પ્લાન્ટ નાખ્યા પછી ફિક્સ ટીથ ક્યારે આપી શકાય છે અને શું તે બધા જ પેશન્ટમાં એક જ પ્રકારના હોય છે? પહેલાં તો હું દર્શક મિત્રોને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કેવી રીતે થાય એની ટ્રીટમેન્ટ અને પ્રક્રિયા સમજાવી દઉં. જનરલી કોઈ એક મિસિંગ ટીથ હોય તો એમાં એનેસ્થેશિયા આપીને આપણે લિટરલી સર્જિકલ પ્રોસિજરમાં જઈએ તો ગમ્સને ઓપન કરવું પડે છે. પછી ડ્રિલ વડે ઇમ્પ્લાન્ટની જે સાઇઝ ડિસાઇડ કરી હોય એ ડ્રિલ વડે બોનમાં ડ્રિલ કરીને આપણે એમાં ઇમ્પ્લાન્ટ નાખતા હોઈએ છીએ. એ ઇમ્પ્લાન્ટ નાખ્યા બાદ ગમ્સને ક્લોઝ કરીને, ફ્લેપ ક્લોઝ કરીને વી હેવ ટુ ટેક સ્યુચર્સ, ત્યાં 2 અથવા 3 ટાંકા લેવા પડે છે. 3 મહિના બાદ કે 4 મહિના બાદ બરાબર બોન ઓસ્ટિયો ઇન્ટિગ્રેટ થઈ જાય ઇમ્પ્લાન્ટ સાથે, પછી એને ફરીવાર ઓપન કરવામાં આવે છે અને એના પર એબટમેન્ટ બેસાડીને પછી એના પર કેપ બનાવી, ઓવર ડેન્ચર બનાવવું, હાઇબ્રિડ ડેન્ચર બનાવવું કે બ્રિજ બનાવવું એ ડિસાઇડ થાય છે. દેટ ડિપેન્ડ્સ ઓન હાઉ મેની ટીથ્સ આર મિસિંગ, કેટલા દાંત મિસિંગ છે. 1 અથવા 2 અથવા મેક્સિમમ 6 દાંત જો મિસિંગ હોય તો એના પર બ્રિજ અથવા તો કેપ બનાવી શકાય છે. જ્યારે મલ્ટિપલ ટીથ મિસિંગ હોય વિચ ઇઝ મોર દેન 10 ઓર 14 કે આખું એડેન્ચ્યુલસ બ્રિજ હોય તો એના પર કમ્પલસરી આપણે ઓવર ડેન્ચર અથવા તો હાઇબ્રિડ ડેન્ચર જ બનાવવું પડે છે, વિચ ઇઝ અ વેરી લેન્ધી પ્રોસિજર. 3 મહિના બાદ એકવાર ઇમ્પ્લાન્ટ ઓસ્ટિયો ઇન્ટિગ્રેટ થઈ ગયો પછી 3 મહિના બાદ આપણે વ્યવસ્થિત જેમ ડેન્ચર બનાવીએ એવી રીતે 4 અથવા 5 મેઝરમેન્ટ્સ લેવા પડતા હોય છે અને મેઝરમેન્ટ લીધા બાદ જ્યારે ડેન્ચર રેડી થઈને આવે ત્યારે સિંગલ સેટિંગમાં એ ફિટ થઈ જતું હોય છે. કેપની વાત કરીએ તો એમાં પહેલાં જે સર્જિકલ ઇમ્પ્લાન્ટ છે એ નોન સર્જિકલી પણ થઈ શકે છે. આજકાલ આપણે ફ્લેપલેસ સર્જરી પણ કરીએ છીએ જેમાં સિંગલ ઓર મલ્ટિપલ ટૂથ મિસિંગ હોય અને પાછળની દાઢો હોય, બોન વ્યવસ્થિત મળતું હોય તો વિધાઉટ રિમૂવિંગ ધ ફ્લેપ આપણે લેઝરથી જ્યાં ઇમ્પ્લાન્ટ પ્લાન કર્યો હોય કે આ એરિયામાં ઇમ્પ્લાન્ટ નાખવાનો છે તો લેઝરથી એટલા જ ગમના પોર્શનને આપણે રિમૂવ કરી દઈએ છીએ, ત્યાં ડ્રિલ કરીને ઇમ્પ્લાન્ટ નાખીએ છીએ અને ઇમ્પ્લાન્ટ નાખ્યા બાદ 3 મહિના પછી એના પર કેપ બને છે. આવા કેસીસમાં આપણે ફ્લેપ એનેસ્થેશિયા નથી આપવું પડતું હતું, ફ્લેપ રિફ્લેક્ટ નથી કરવો પડતો હતો, એટલે જેથી કરીને પેશન્ટને ડિસ્કમ્ફર્ટ ઓછું થાય, સ્યુચર્સ એટલે કે ટાંકા ન લેવા પડે અને 3 મહિના પછી પણ જ્યારે સેકન્ડ સ્ટેજ પ્રોસિજર હોય ત્યારે ફરીવાર ગમ ઓપન કરવું નથી પડતું હતું. બિલકુલ. ડૉક્ટર, કોઈ પણ પ્રોસિજર પછી કેટલીક કાળજી આપણે પોતે પણ રાખવાની હોય છે, ત્યારે ઇમ્પ્લાન્ટ નાખ્યા પછી કયા પ્રકારની કેર લેવી જરૂરી છે તે વિશે જણાવશો? જેમ મેં પહેલાં કહ્યું કે વી ઓલવેઝ મેક ઇટ અ પોઈન્ટ કે જો ચેઇન સ્મોકર્સ હોય તો એવા કેસીસમાં ઇમ્પ્લાન્ટ્સ આપણે નથી જ નાખતા હોતા. બહુ ઓછી સિગરેટ્સ પીવામાં આવતી હોય અથવા તો ડાયાબિટીસ બહુ હેવી ન હોય, નોર્મલ બોર્ડર લાઇન અથવા તો 180 સુધી જમ્યા પછીનું ડાયાબિટીસ જો રહેતું હોય તો એવા કેસીસમાં આપણે ઇમ્પ્લાન્ટ નાખી શકાય છે. પણ ખાસ કાળજી એ જ રાખવી પડે છે કે ઇમ્પ્લાન્ટમાં જો ધ્યાન ન રાખ્યું તો ઇમ્પ્લાન્ટની માર્જિન્સ પર ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે. પેઢા જે હોય ઇમ્પ્લાન્ટની આજુબાજુનો એરિયામાં પેઢા જે હોય જે ઇમ્પ્લાન્ટ સાથે અટેચ થતા હોય છે ત્યાં પેરી ઇમ્પ્લાન્ટાઇટિસ એટલે કે પેઢાનું ઇન્ફેક્શન જે હોય એ એરિયામાં એને આપણે પેરી ઇમ્પ્લાન્ટાઇટિસ કહીએ છીએ, એ થવાના ચાન્સીસ છે. આ એરિયામાં જો વ્યવસ્થિત કાળજી ન રાખી અને ધ્યાન ન રાખ્યું તો ઇમ્પ્લાન્ટ ફેલિયરના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે. એટલે કાળજી રાખવાની હું વાત કરું તો વ્યવસ્થિત જે આપણે નોર્મલ ટીથ હોય એને આપણે જે રીતે બ્રશ કરતા હોય એ રીતે ઇમ્પ્લાન્ટને પણ દિવસમાં 2 વાર બ્રશ કરવું, વ્યવસ્થિત માઉથવોશથી સવાર સાંજ 1 વખત કે 2 વખત જ્યારે ટાઈમ મળે ત્યારે કોગળા કરવા, 6 મહિને એકવાર ડેન્ટલ ચેકઅપ કરાવવું અને એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે ઇમ્પ્લાન્ટની આજુબાજુ એરિયામાં ફૂડ ડિપોઝિટ ન થાય. જમ્યા પછી વ્યવસ્થિત કોગળા કરી લેવા 2 વખત 3 વખત, જેથી કરીને ત્યાં ડિપોઝિટ ન થાય. બાકી જનરલી વધારે કોઈ કાળજી રાખવાની હોતી નથી. બિલકુલ. ડૉક્ટર, આ સમગ્ર ટ્રીટમેન્ટની કોસ્ટની વાત કરીએ તો એક દાંત ઇમ્પ્લાન્ટ કરાવવો હોય તો તેની કોસ્ટ કેટલી થતી હોય છે? ઇટ ડિપેન્ડ્સ ઓન વોટ ઇમ્પ્લાન્ટ યુ સિલેક્ટ. ઇમ્પ્લાન્ટ અલગ ઘણી બધી પ્રકારના આવે છે. અત્યારે માર્કેટમાં ચાઇનીઝ ઇમ્પ્લાન્ટ્સ પણ અવેલેબલ છે, પણ જો સારા ક્વોલિટીના FDA અપ્રુવડ ઇમ્પ્લાન્ટ્સની વાત કરીએ તો ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ 20,000 to 25,000 રૂપીઝ. 20, 25, 30, 35, 40, 45 ઘણી બધા અલગ ઓપ્શન્સ હોય છે. ઇટ ડિપેન્ડ્સ ઓન વોટ ટાઈપ ઓફ ટાઇટેનિયમ ઓર વોટ ટાઈપ ઓફ ઝર્કોનિયમ ઇમ્પ્લાન્ટ વી ચૂઝ. ગ્રેડ 5 ટાઇટેનિયમની વાત કરીએ તો જે FDA અપ્રુવડ ઇમ્પ્લાન્ટ્સ હોય એ જનરલી 20,000 થી 30,000 વચ્ચે થતા હોય છે અને ઝર્કોનિયમની વાત કરીએ તો ઝર્કોનિયમના જે ઇમ્પ્લાન્ટ્સ હોય ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ 45,000 રૂપીઝ. એટલે પર ટીથ 25,000 થી 45,000ની ગણતરી રાખવાની. પ્લસ
આપણે જ્યારે પણ ઇમ્પ્લાન્ટ કર્યા પછી 3 મહિને 4 મહિને જ્યારે પણ ઓવરડેન્ચર બનાવીએ, કેપ બનાવીએ, સેરામિક કે ઝર્કોનિયમની કેપ્સ બનાવીએ તો એનો ખર્ચો અલગ થતો હોય છે. સેરામિકની કેપની વાત કરીએ તો 3000થી 5000 સુધીની અલગ અલગ વિધાઉટ વોરંટી અને વિથ વોરંટીવાળી કેપ્સ બનતી હોય છે. જ્યારે ઝર્કોનિયમની વાત કરીએ તો 8000થી 12 કે 15000 સુધીની અલગ અલગ ઝર્કોનિયમની કેપ ફિટ થઈ શકે છે. એટલે પર યુનિટ આપણે ખર્ચો ગણીએ તો વિથ અ સેરામિક કેપ એન્ડ વિથ અ 25,000 ઇમ્પ્લાન્ટ અરાઉન્ડ પર 25,000 થી 30,000નો ખર્ચો થાય છે. જ્યારે ડેન્ચરની વાત કરીએ તો દેટ ડિપેન્ડ્સ ઓન હાઉ મેની ઇમ્પ્લાન્ટ્સ વી ચૂઝ. એટલે માનો કે નીચેના જડબામાં 4 ઇમ્પ્લાન્ટ નાખવાના આવ્યા તો 25,000નો ઇમ્પ્લાન્ટ આપણે ચૂઝ કરીએ તો જનરલી 1 લાખ રૂપિયા 4 ઇમ્પ્લાન્ટના થતા હોય છે. જ્યારે એના પર ઓવર ડેન્ચર બનાવીએ તો તે 25,000થી 75,000 સુધીના બધા ઓવર ડેન્ચર્સ થતા હોય છે, ડિપેન્ડિંગ ઓન વોટ ક્વોલિટી ઓફ ડેન્ચર યુ ચૂઝ. જી બિલકુલ. ડૉક્ટર આગળ જણાવશો કે ઇમ્પ્લાન્ટ લેઝરથી થઈ શકે છે અને તેમાં અને નોર્મલ પ્રોસિજરમાં શું ફરક છે? ઇમ્પ્લાન્ટ 2 સ્ટેજ પ્રોસિજર હોય. સિંગલ સ્ટેજ ઇમ્પ્લાન્ટની પ્રોસિજર મેં તમને પહેલાં જે સમજાવી એમાં લેઝર્સ ઉપયોગી નથી થતું હતું. જ્યારે 2 સ્ટેજ પ્રોસિજર હોય છે જેમાં આપણે 2 સ્ટેજ ઇમ્પ્લાન્ટ નાખતા હોઈએ છીએ એ લેઝરથી ચોક્કસપણે થઈ શકે છે. સોફ્ટ ટિશ્યુ લેઝર એમાં આપણે યુઝ કરીએ. જેમ આપણે વાત કરી કે લેઝર ઇમ્પ્લાન્ટ પ્રોસિજરમાં પહેલાં ફ્લેપ રિફ્લેક્ટ કરવું પડે, પછી ઇમ્પ્લાન્ટ નાખવો પડે અને ફ્લેપ બંધ કરીને સ્ટિચીસ લેવા પડે. 3 મહિના પછી એ ફ્લેપ ફરીવાર ઓપન કરવું પડે. એ ઇમ્પ્લાન્ટને ઓપન કરીને આપણે એના પર એબટમેન્ટ બેસાડીએ અને પછી કેપ બનતું હોય છે. જ્યારે લેઝરથી આ સેમ પ્રોસિજર કરીએ તો વી ડોન્ટ હેવ ટુ ઓપન ધ ફ્લેપ. ખાલી ઇમ્પ્લાન્ટ જે આપણે નાખ્યો હોય એ જ એરિયામાં લેઝર વડે આપણે ઉપરનું જે ગમનો એરિયા હોય એને રિફ્લેક્ટ કરી દેતા, એને ઓપન કરી દેતા હોય છે અથવા તો રિમૂવ કરી દેતા હોઈએ છીએ અને ઇમ્પ્લાન્ટ એક્સપોઝ થઈ જાય છે. એ એક્સપોઝ થયા બાદ ઇમ્પ્લાન્ટ પર જેનું કનેક્ટિંગ પિન થ્રુ જે એબટમેન્ટ હોય એ એબટમેન્ટ બેસાડીને પછી મેજરમેન્ટ લઈએ છીએ અને મેજરમેન્ટ લીધા પછી કેપ ફિટ કરી દઈએ છીએ. આ પ્રોસિજર અને કન્વેન્શનલ પ્રોસિજરમાં ફરક એટલો છે કે આ આખી પ્રોસિજરમાં કોઈ જાતનું એનેસ્થેશિયા નથી દેવું પડતું હોતું, સ્ટિચીસ નથી લેવા પડતા હોતા અને ડિસ્કમ્ફર્ટ વગર તરત જ 24 કલાકમાં હીલિંગ આવી જાય છે. એટલે પેશન્ટ 24 કલાક પછી તરત જ બધું જ ખાઈ પી શકે છે. ડૉક્ટર, કેટલાક કેસીસમાં બોન લોસ હોય છે કે હાડકું એકદમ ઓછું હોય તેવા કેસીસમાં ઇમ્પ્લાન્ટ કરી શકાય છે? ઇટ ડિપેન્ડ્સ ઓન ધ કેસ. આપણે સિટી સ્કેન અને ઓપીજી દ્વારા ડિસાઇડ કરી શકીએ કે આ કેસમાં કેટલું હાડકું છે, હાડકું ઇનફ છે કે નહીં. ઉપરના મેક્ઝિલા એટલે કે ઉપરના જડબાની વાત કરીએ તો જ્યાં સાઇનસ ખૂબ જ નજીક હોય તો વી એટલીસ્ટ નીડ મિનિમમ 6 to 7 મિલીમીટર્સ ઓફ બોન. 6 થી 7 મિલીમીટર આપણી પાસે બોન હોય તો જ આપણે એવા કેસીસમાં ઇમ્પ્લાન્ટ કરી શકતા હોઈએ છીએ. અને જો બોન ન હોય તો એની પણ અત્યારે ટ્રીટમેન્ટ બધી અવેલેબલ છે. આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સાઇનસ લિફ્ટિંગ કરી શકતા હોઈએ છીએ. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સાઇનસ લિફ્ટિંગની વાત કરું તો ઉપરના સાઇનસના એરિયામાં નાનું એવું એક વિન્ડો બનાવીને આપણે સાઇનસને થોડું ઉપર રિફ્લેક્ટ કરતા હોઈએ છીએ અને એ એરિયામાં બોન ગ્રાફ્ટિંગ મટીરિયલ જે નોર્મલ હોય અથવા આર્ટિફિશિયલ બોન ગ્રાફ્ટિંગ મટીરિયલ હોય જે માર્કેટમાં બંને અવેલેબલ છે એ બોન ગ્રાફ્ટિંગ મટીરિયલ નાખીને ત્યાં ઇમ્પ્લાન્ટ નાખી દેતા હોઈએ છીએ. બટ મિનિમમ અમાઉન્ટ ઓફ સ્પેસ વોટ વી નીડ ઇઝ 5 to 7 મિલીમીટર્સ. 6 મિલીમીટર હોય કે એનાથી વધારે હોય તો દેટ ઇઝ એડવાઇઝેબલ. મેન્ડિબલની વાત કરીએ તો મેન્ડિબલમાં જનરલી બોનની ડેન્સિટી વધારે હોય છે મેક્ઝિલા કરતાં. એટલે નીચેના જડબાના બોનની ડેન્સિટી ખૂબ જ વધારે હોય છે. તો એવા કેસીસમાં થિન ઇમ્પ્લાન્ટ્સ હોય, મિની ઇમ્પ્લાન્ટ્સ હોય એ પણ આપણે નાખી શકીએ છીએ. 5x5ના ઇમ્પ્લાન્ટ્સ પણ નાખી શકીએ છીએ. અને આગળના દાંતની વાત કરીએ તો નીચેના આગળના દાંતમાં એક્સટ્રેક્શન કર્યા પછી ઘણી વખત બોન પ્લેટ તૂટી જતી હોય છે. તો એવા કેસીસમાં બહુ જ બોનની ડેન્સિટી ઓછી હોય છે અને બોનની થિકનેસ પણ ઓછી હોય છે. તો આવા કેસીસમાં આપણે મિની ઇમ્પ્લાન્ટ નાખી શકાય છે જે એકદમ પાતળા 3.2 અથવા 3 મિલીમીટર્સના ડાયામીટરના ઇમ્પ્લાન્ટ હોય પણ ત્યાં લેન્થ આપણને મળી જતી હોય તો 10 થી 15 મિલીમીટર લેન્થના ઇમ્પ્લાન્ટ નાખી શકાય છે. પાછળના ડાપણની દાઢની વાત કરીએ અથવા તો પાછળની જમવાની નીચેના જડબાની જમવાની જે ચાવણી દાઢો હોય એની વાત કરીએ તો ત્યાં મેન્ડિબ્યુલર નર્વ એટલે કે મેન્ડિબલની જે નસ હોય છે એ સૌથી મોટું એક હિન્ડ્રન્સ છે. એટલે એવા કેસીસમાં આપણે ઓપીજીથી જોઈ લઈએ છીએ કે મેન્ડિબલ નર્વ અને બોનના ક્રેસ્ટ લેવલ વચ્ચે કેટલો ડિસ્ટન્સ છે અને માનો કે 18 મિલીમીટર અથવા તો 12 મિલીમીટર ડિસ્ટન્સ હોય તો એમાં 2 મિલીમીટર કટ કરીને આપણે 10 મિલીમીટર અથવા તો 16 મિલીમીટરનો ઇમ્પ્લાન્ટ ચૂઝ કરીએ છીએ અને એ પછી એમાં ઇમ્પ્લાન્ટ નાખી શકાય છે. જી બિલકુલ. ડૉક્ટર શ્રીપાલ, આપ અમારી સાથે જોડાયા, અમારા દર્શકોના પ્રશ્નોના ઉત્તર આપ્યા, માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ સાથે GS ડોક્ટરમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો GS TV. નમસ્કાર.